નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સાંદીપની વિદ્યાલય સ્ટાર બેચમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. છેલ્લે આપણે જ્યારે અભ્યાસ કરી રહ્યા હતા 16મા ચેપ્ટરમાં, ત્યારે આપણે અશ્મિ બળતણો વિશે વાત કરી હતી કે કોલસો અને પેટ્રોલિયમ એ આપણી જીવન જરૂરિયાતની કેટલી મહત્વની વસ્તુઓ છે. કદાચ એમાંથી બનતી વસ્તુઓનો ઉપયોગ કર્યા વગર આપણું જીવન શક્ય જ નથી. તો આવા કોલસો અને પેટ્રોલિયમ છે એ કેવી રીતે આપણને મળે છે, ભૂતકાળમાં એ કેવી રીતે બન્યા હશે, એની ચર્ચા જે છે એ આપણે ગયા લેક્ચર દરમિયાન કરી ચૂક્યા હતા. આજે આપણે ત્યાંથી આગળ અભ્યાસ કરવાનો છે. તો આજે જોવાનું છે કે કોલસો અને પેટ્રોલિયમનો અનિયંત્રિત વપરાશ કેવી રીતે આફતનો થશે. કોલસો અને પેટ્રોલિયમનો ઉપયોગ વધારશું તો ખાલી તો થઈ જ જશે, પણ સાથે સાથે કોલસા અને પેટ્રોલિયમના વધારે પડતા ઉપયોગથી થોડા નુકસાનો પણ છે. તો એ જોઈએ કેવા નુકસાન થાય. કોલસો તેમજ પેટ્રોલિયમ જૈવ માત્રાથી બને છે, જેમાં કાર્બન સિવાય હાઇડ્રોજન, નાઇટ્રોજન અને સલ્ફરની પણ માત્રા હોય છે. આપણે ગયા વખતે પણ ગયા લેક્ચરમાં ગયા પ્રશ્નમાં પણ જોઈ ગયા કે કોલસા અને પેટ્રોલિયમમાં કાર્બન સિવાય હાઇડ્રોજન, નાઇટ્રોજન અને સલ્ફર પણ હોય છે. જ્યારે કોલસો તેમજ પેટ્રોલિયમને સળગાવીએ કે બાળીને દહન કરીએ છીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, પાણી, નાઇટ્રોજનના ઓક્સાઇડ અને સલ્ફરના ઓક્સાઇડ બને છે. કાર્બન છે, કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન સાથે સંયોજાઈને બને. પાણી અને નાઇટ્રોજનના ઓક્સાઇડ બનશે અને સલ્ફરના ઓક્સાઇડ બને છે. નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એમાં NO, નાઇટ્રોજન ઓક્સાઇડ NO2, નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO3, નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ આવું બનતું હોય છે. સલ્ફરના ઓક્સાઇડમાં SO, સલ્ફર મોનોક્સાઇડ, SO2, સલ્ફર ડાયોક્સાઇડ આવા બંધારણો બને છે. જે પાણીની સાથે સંયોજાય ત્યારે એસિડિક પાણી બને છે, અને આવું પાણી જ્યારે વરસે ત્યારે આપણે એસિડ વર્ષા પણ કહીએ છીએ. તો આનો વધારે પડતો ઉપયોગ છે એ આપણને નુકસાન પણ કરશે. અપૂરતા ઓક્સિજનમાં સળગતો કોલસો કાર્બન ડાયોક્સાઇડના સ્થાને કાર્બન મોનોક્સાઇડ બનાવે છે, જે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવે છે. એક વૈજ્ઞાનિક તથ્ય છે કે કાર્બન મોનોક્સાઇડ છે એ 5 થી 7 મિનિટ સુધી જો શ્વાસમાં જાય તો વ્યક્તિ બેભાન થઈ શકે છે. મોટાભાગે કાર્બન મોનોક્સાઇડ જે છે એ પ્લાસ્ટિકના સળગવાથી બનતો હોય છે, પણ ઓક્સિજનની ગેરહાજરીમાં જ્યારે કોલસો સળગે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ નથી બનતો, પણ કાર્બન મોનોક્સાઇડ બને છે આમાં પણ. અને જો 10 મિનિટથી વધારે સમય સુધી જો શ્વાસમાં કાર્બન મોનોક્સાઇડ જાય તો માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. આ ઉત્પાદનો પૈકી નાઇટ્રોજન તેમજ સલ્ફરના ઓક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ ઝેરી વાયુઓ છે, જ્યારે ઉપયોગી એવો કાર્બન ડાયોક્સાઇડ એક ગ્રીન હાઉસ વાયુ છે, જેનો વનસ્પતિ ઉપયોગ કરે છે. આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિ શ્વાસમાં શું લે છે? કાર્બન ડાયોક્સાઇડ. શું કામ? કારણ કે જ્યારે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે ત્યારે ખોરાક બનાવવા માટે એને સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ આ ત્રણેય વસ્તુની જરૂરિયાત હોય છે. તો કાર્બન ડાયોક્સાઇડ છે એ વનસ્પતિ માટે ખૂબ ઉપયોગી વાયુ છે, વનસ્પતિનો ખોરાક બનાવવા માટે. પણ કાર્બન ડાયોક્સાઇડ છે એનું એક બીજું નામ પણ છે, ગ્રીન હાઉસ વાયુ. શું કામ ગ્રીન હાઉસ વાયુ છે એના વિશે હવે ચર્ચા કરીએ કે કોલસો અને પેટ્રોલિયમ કાર્બનનો વિશાળ ભંડાર છે. જો તેની સંપૂર્ણ માત્રાના કાર્બન સળગવાથી કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થઈ જાય તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જરૂર કરતાં અતિશય વધી જાય. હવે જેટલી વનસ્પતિઓ છે, જેટલી પૃથ્વી ઉપર વનસ્પતિનો પ્રમાણ છે, એટલા પ્રમાણમાં જો કાર્બન ડાયોક્સાઇડ એને નિયત પ્રમાણમાં જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો હોય તો વનસ્પતિ એનો ઉપયોગ કરે. પણ હવે વનસ્પતિઓનું પ્રમાણ ઘટતું જાય અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય, જે અત્યારની પરિસ્થિતિ છે. એવું થશે તો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ જેટલો વનસ્પતિ કરી શકતી હશે એટલો જ કરશે, વધારે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થશે નહીં. આના પરિણામ સ્વરૂપે ઝડપથી વૈશ્વિક તાપમાન વધવાની સંભાવના વધશે, જેના ઘાતક પરિણામો આપણે ભોગવવા પડશે. તો આ પ્રશ્ન એવો થાય કે આવું વૈશ્વિક તાપમાન કેમ વધે? તેથી જ કોલસો સમજાવું છું.
તેથી જ કોલસો અને પેટ્રોલિયમ જેવા સ્ત્રોતોનો વિવેકપૂર્વક આપણે ઉપયોગ કરવો જોઈએ. તો હવે એ જોઈ લઈએ કે આવા જે કાર્બન ડાયોક્સાઇડનું જે આવું પ્રમાણ છે એ વધવાને કારણે શું નુકસાન થઈ છે. તો એનાથી થશે ગ્રીન હાઉસ ઇફેક્ટ. હવે ગ્રીન હાઉસ ઇફેક્ટ શું છે એ આપણે ટૂંકમાં સમજી લઈએ કે આ સૂર્ય છે, એ સૂર્યનો પ્રકાશ જે છે એ ગરમી સ્વરૂપે અહીંયા પૃથ્વી ઉપર આવે છે. પૃથ્વી ઉપર આવશે, અથડાશે, અથડાય અને પરાવર્તન પામી અને આ પ્રકાશ પાછો છે એ ઉપરની બાજુ જતો. પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ જો વાતાવરણમાં વધી ગયું હોય તો આ આપણું વાતાવરણ છે, આ પૃથ્વીથી લઈ અને અહીંયા સુધીનું આપણું વાતાવરણ છે. હવે આ જે વાતાવરણનો ભાગ છે એમાં જો આ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ગરમીનું શોષણ કરતો વાયુ છે. તો આ વાયુ જે છે એ આ જેટલા સૂર્યના કિરણો પૃથ્વી ઉપર આવે છે એ પરાવર્તિત થઈને જ્યારે પાછા જતા હોય ત્યારે એ બધી જ ગરમીનું આ વાયુના પટ્ટાની અંદર, આ વાતાવરણની અંદર એનું શોષણ થઈ જશે. હવે ગરમીનું શોષણ થાય તો શું થાય? તો આ પૃથ્વીની ફરતે આવેલું જે આ વાતાવરણનું આખું આવરણ છે એ આખું આવરણ ગરમ થાય. હવે આખું આવરણ ગરમ થાય એટલે પૃથ્વીનો જે ગોળો છે એનું પણ તાપમાન, વૈશ્વિક તાપમાન જેને આપણે કહીએ, ગોળાનું તાપમાન છે એ પણ વધે. હવે આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વી ઉપર જે ઉત્તર ધ્રુવ એટલે ઉપરનો ભાગ અને દક્ષિણ ધ્રુવ એટલે આ ગોળાની અંદર નીચેનો ભાગ, ત્યાં આગળ બરફ છે. કારણ કે ત્યાં આગળ સૂર્યના કિરણો છે એ કેવા પડતા હોય? આવી રીતે ત્રાસા પડતા હોય. ત્રાસા કિરણો છે એની ગરમી ઓછી હોય એટલે ત્યાં આગળ બંને જગ્યાએ પૃથ્વીના ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં બરફ છે. જ્યારે આ પૃથ્વીનો ગોળો ગરમ થાય ત્યારે આ જે બંને ભાગની અંદર બરફ છે એ બરફ જે છે એ પીગળે. અને પીગળે એટલે મહાસાગરોની જે સપાટી છે, મહાસાગરો સાથે બધું જોડાયેલું હોય એટલે મહાસાગરોમાં પાણી જે છે એનું સ્તર ઊંચું આવે. મહાસાગરોમાં ઊંચું આવે એટલે દરિયાઓમાં, દરિયાઓમાંથી પછી જળાશયોમાં બધી જ જગ્યાએ પાણીનું પ્રમાણ વધે, પાણીની સપાટી છે એ વધે અને એના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જાય. અને જો આવું નવું કન્ટિન્યુ રહેશે ને બધો જ બરફ ઓગળી જશે તો જે આ પૃથ્વી ઉપર એક ભાગ જમીનનો રહ્યો છે એ ધીમે 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 આ પાણી જે છે એ ભાગની ઉપર આવતા 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 એક સમય એવો આવશે કે એ ભાગ ધીમે ધીમે અમુક 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 ભાગ વયા જશે અને પૃથ્વી ઉપર જમીનની જગ્યા છે, પ્રમાણ જે છે જમીનનું 1%, ત્રીજા ભાગ પાણી, 3 ભાગ પાણી અને 1 ભાગ જે જમીનનો વૈધો છે એ જમીનનો 1 ભાગ છે એ પણ ધીમે 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 શું થતો જશે? ઘટતો જશે. આ જે આખી વ્યવસ્થા છે, ઇફેક્ટ જે છે એ ઇફેક્ટને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીએ છીએ. હવે આપણે આગળ ભણીએ તો હવે જોવાનું છે કે ઉર્જાના ઉપયોગમાં ઘટાડો લાવી શકાય તેવા સરળ વિકલ્પો કયા. તો આપણે શું કરીએ કે જેનાથી ઉર્જામાં ઓછોમાં ઓછી ઉર્જા વાપરીએ અને વધારેમાં વધારે આપણું કાર્ય થાય. તો એના માટે આપણે જોઈએ કે માનવીની તમામ પ્રવૃત્તિ ઉર્જા ઉપર આધારિત છે. ઉર્જા સ્ત્રોતનું સંરક્ષણ આજની તાકીદની જરૂરિયાત છે. ઉર્જા સંરક્ષણ માટે આવશ્યક પગલાં નીચે મુજબ છે. એમાં પહેલું જોઈએ કે પેટ્રોલ અથવા ડીઝલની બચત માટે જાહેર પરિવહન સેવાનો લાભ મેળવી પોતાની માલિકીના વાહનો ચાલવાનું ટાળવું જોઈએ. પણ એક વસ્તુ કહી દો વિદ્યાર્થી મિત્રો કે આ સમયમાં એ શક્ય જ નથી. આપણે બધા જ જાહેર સેવા વાળા વાહનો જે છે, મતલબ કે આપણી સિટી બસ છે એનો ઉપયોગ કરીએ અને આપણા પોતાના વાહન ન ચલાવીએ, પણ એવું શક્ય આ સમયમાં છે નહીં. બસમાં મુસાફરી કરવાની એ એનો રસ્તો છે, એ તો આપણે જાણીએ છીએ. સાયકલનો ઉપયોગ કરવો એ પણ શક્ય નથી કારણ કે એમાં સમય લાગે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી કરી શકે સાયકલનો ઉપયોગ અને ટૂંકા અંતરમાં ચાલવાનો પ્રયોગ કરવાનો. આવા પગલા આપણે લઈએ તો ઉર્જાની માંગ ઘટે, મતલબ પેટ્રોલ ડીઝલની માંગ ઘટે. પણ બધાએ આવું કરવું પડે. આપણા એકના સુધારવાથી પેટ્રોલ ડીઝલ બચશે નહીં. બધા લોકો સમજી અને પોતાની માલિકીના વાહનો ઓછા ચલાવે, સાયકલ વાપરે, ટૂંકા અંતરે હોય તો ચાલીને જાય અથવા તો મુસાફરી બસમાં કરે, આવું બધા જ લોકો કરે અથવા તો એક મોટો ભાગ કરે આ વ્યવસ્થાનું અનુસરણ, તો આ શક્ય છે, નહીતર શક્ય નથી. બીજું ઓપ્શન જોઈએ કે વીજળીથી ચાલતા ઉપકરણો, પંખા, લાઇટ, ટીવી, કુલર, એસી જેવા સાધનોની જરૂર ન હોય ત્યારે સ્વિચ બંધ રાખે. આ આપણે બધાએ કરવું. કારણ કે વીજળી તો એક વ્યક્તિ બચાવે ને તોય બચશે.
ભવિષ્યમાં બીજા લોકો વાપરી શકે એટલી વીજળી આપણે બચાવી શકીએ. એક વ્યક્તિ જો આવું નક્કી કરે કે નકામાં કોઈ પણ સાધનોની લાઇટ, પંખા કે કોઈ પણ સાધન હોય એનું નકામું શરૂ રહેલી સ્વિચ જે છે જેની આપણે જરૂરિયાત નથી, એ સમયે આપણે એની સ્વિચ શું કરી દેવી જોઈએ? બંધ. અતિશય ઉપયોગ ટાળવો જોઈએ. સૌર ઉર્જા આધારિત ઉપકરણો વાપરવા જોઈએ. આ સોલાર પેનલ જે છે સૂર્યપ્રકાશની મદદથી ઉર્જામાં રૂપાંતર જે કરે છે એનો ઉપયોગ જે છે વધારવો જોઈએ, અને આવા સાધનો જે છે એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ બને. એલઈડી બલ્બ વાપરવા જોઈએ કારણ કે એમાં ઉર્જા ઓછી વપરાય. આવી રીતે આપણે વીજળીનો બચાવ કરી શકીએ, 100% કરી શકીએ. એના પછી છે 2 થી 3 માળના મકાનમાં લિફ્ટનો ઉપયોગ ટાળી અને પગથિયાથી ચડીને વીજળી બચાવી શકે. હા, જરૂરિયાત હોય તો વીજળી લિફ્ટનો ઉપયોગ કરી શકે. બાકી લિફ્ટની અંદર 3 ફેઝ પાવર સપ્લાય હોય એટલે સૌથી વધારે વીજળી લિફ્ટમાં વપરાતી હોય. તો આ સમયે 2 થી 3 માળનું જો મકાન હોય અને આપણી પોતાની આપણે પોતે સક્ષમ હોઈએ દાદરાને ચડ ઉતર કરવા માટે, પગથિયા ચડ ઉતર કરવા માટે, તો આપણે લિફ્ટનો ઉપયોગ ટાળવો જોઈએ જેનાથી વીજળી બચાય છે. શિયાળામાં હીટર કે સગડી વાપરવાને બદલે પહેરવેશમાં એક વધારાનું સ્વેટર પહેરવું જોઈએ. તો હીટર સગડી વાપરીએ ઘરમાં તો એનાથી વીજળી વધારે બગડતી હોય. એની જગ્યાએ એક સ્વેટર વધારે પહેરીને સૂઈ જઈએ તો વીજળી બચાય છે. અને છેલ્લે આપણા પરિવહનના સાધનોમાં ઈંધણનું આંતરિક મહત્તમ દહન થાય તેવા એન્જિનવાળા યુરો માપનવાળા વાહનો વાપરવાથી ડીઝલ અને પેટ્રોલની બચત થશે, ઉપરાંત પ્રદૂષણ પણ ઓછું. એટલે જે સાધનો, જે વાહનો આપણે વાપરીએ છીએ એની કાર્યક્ષમતા સારી હોય, એ વાહનોના એન્જિનની કાર્યક્ષમતા સારી હોય એવું વાહન લઈએ તો દહન જે થાય છે, અંદર જે ઈંધણનું દહન થાય એ મેક્સિમમ થાય અને વધારેમાં વધારે ઉર્જા મળે. તો પેટ્રોલ અને ડીઝલ વધારે ચાલે તો જે જથ્થો છે એમાંથી ઓછું વપરાય. એટલે એ રીતે આપણે રિડ્યુસ કરીએ કે ઓછું કરી શકીએ. એના પછી જોઈએ કે કોલસા અને પેટ્રોલિયમ વચ્ચેનો તફાવત. તો કોલસો જે છે એ કાર્બન આધારિત બળતણનો સ્ત્રોત છે અને પેટ્રોલિયમ છે એ હાઇડ્રોકાર્બન યુક્ત બળતણનો સ્ત્રોત છે. આમાં હાઇડ્રોજનની માત્રા નથી કોલસામાં, જ્યારે પેટ્રોલમાં હાઇડ્રોજન અને કાર્બન બંનેનો મિશ્રણ છે એટલે જ આપણે એને હાઇડ્રોકાર્બન કહીએ છીએ. આ ઘન સ્વરૂપમાં મળે છે જ્યારે આ પ્રવાહી સ્વરૂપમાં મળે છે. બંને અશ્મિ બળતણ જ છે. કોલસો ઉર્જાની વીજળી, બાષ્પ, કોલગેસ જેવા ઉર્જાના અન્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય અને પેટ્રોલિયમમાંથી આપણે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, વાયુ, ઉંજળ તેલ, બળતણ તેલ, ડામર, નેપ્થા આવી બધી જ વસ્તુઓ બને. એના અલગ અલગ સ્વરૂપોને આપણે છૂટા પાડી અને ઉપયોગ કરી શકીએ. કોલસાનો બળતણ તરીકે સીધો ઉપયોગ થર્મલ પાવર પ્લાન્ટમાં વીજળી પેદા કરવા માટે થાય, જ્યારે વાહનોમાં ઈંધણ તરીકે આપણે સીધું પેટ્રોલ નથી વાપરતું. આપણે એમાં કેરોસીન અહીંયા લખ્યું છે પણ પેટ્રોલ, ડીઝલ, શુદ્ધ કેરોસીન અને એલપીજી જે છે એનો બળતણ તરીકે ઉપયોગ કરીએ. સીધું પેટ્રોલિયમ કોઈ જગ્યાએ નાખીએ તો ચાલે નહીં. પેટ્રોલિયમના જુદા જુદા સ્વરૂપોનો ઈંધણ તરીકે ઉપયોગ કરી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે નૈસર્ગિક સ્ત્રોતના વ્યવસ્થાપનનું વિહંગાવલોકન. તો હવે આ નૈસર્ગિક સ્ત્રોત વિશે આપણે બધું જ ભણી ગયા. તો આનું વ્યવસ્થાપન, આનું પ્રબંધન આપણે કરવું જોઈએ એનું એક ઓવરવ્યૂ જોઈ લઈએ. ઉપરથી થોડી માહિતી મેળવી લઈએ. આમ જોઈએ તો પાઠ અહીંયા પૂરો થઈ ગયો છે. હવે ફક્ત આપણે માહિતી જોવાની છે. થોડી જોઈએ કે નૈસર્ગિક સ્ત્રોતોનું સંયોજિત વ્યવસ્થાપન કરવું એક મુશ્કેલી ભર્યું કાર્ય છે. આપણે નિષ્પક્ષપણે બધા પાસાઓની જરૂરિયાતોને ચકાસીને તેના સમાધાન માટેના પ્રયત્નો કરવા જોઈએ. બધાની સ્વાભાવિક પ્રકૃતિ એવી છે કે પોતાના લાભને પ્રાથમિકતા આપવાનો આપણે પ્રયત્ન કરીએ. બધા પોતાનું જ આર્થિક પરિસ્થિતિ જોવે છે, પોતાનો જ લાભ જોવે છે. પરંતુ હવે સાચી વાસ્તવિકતાને લોકો ધીમે ધીમે સ્વીકારતા થયા છે કે કેટલાક લોકો પોતાનો સ્વાર્થ પૂર્ણ કરવા માટે ઘણી મોટી જનસંખ્યા માટે દુઃખનું કારણ બની શકે. તો આવા લોકોને આપણે સમજાવવું જોઈએ કે એ વ્યક્તિ એ પોતાના સ્વાર્થને લીધે બીજા કેટલા બધા લોકોનું નુકસાન કરે છે, બીજી કેટલા બધા લોકો જે વાપરી શકે છે એવી નૈસર્ગિક સંપત્તિનો નાશ કરે છે. તેઓ આપણા પર્યાવરણનો પૂર્ણ વિનાશ સંભવતઃ કરે છે. આપણે સૌએ કાયદા, નિયમ તેમજ વેપાર વાણિજ્યથી વધારે આપણા વ્યક્તિગત અને સામૂહિક જરૂરિયાતોને સીમિત કરવી પડશે. આપણે સૌએ એટલે બધા આવી ગયા, હું, તમે અને આપણી આજુબાજુના બધા લોકો, કે એમણે કાયદા, નિયમ અને વેપાર વાણિજ્યથી વધારે
વ્યક્તિગત અને સામૂહિક જરૂરિયાતોને સીમિત કરવાની છે. જો જરૂરિયાત સીમિત થશે તો ઉપયોગ ઓછો જ થશે, અને ઉપયોગ ઓછો થશે તો આપણે લાંબો સમય ચલાવી જ શકીશું. આમ વિચારીશું, અમલ કરીશું તો વિકાસનો લાભ બધાને તેમજ બધી ભાવિ પેઢીને પ્રાપ્ત થશે અને લાંબો સમય સુધી આ નૈસર્ગિક સંપત્તિ ચાલશે. એના પછીનો પ્રશ્ન છે કે વ્યક્તિગત સ્વરૂપમાં તમે નીચે આપેલ પૈકી કોના વ્યવસ્થાપનમાં યોગદાન આપી શકો છો? તો પહેલું છે જંગલ અને વન્ય પ્રાણીના વ્યવસ્થાપન માટે શું કરી શકે. એકલા વ્યક્તિ શું કરી શકે એ જોવાનું છો. એમાં પહેલો પણ જોઈએ કે જંગલમાં વસતા સ્થાનિક લોકોને જંગલના પ્રબંધન માટે સંપોષિત ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ભલામણ કરીશું. આજે તો તમારી વાત કોઈ માનવાનું નથી, પણ જ્યારે તમે ભારતના નાગરિક બની જાઓ, મોટા થઈ જાઓ, 18 વર્ષની ઉંમર થઈ જાય, એ પછી જંગલમાં વસતા લોકો જે છે, સ્થાનિક લોકો, એને જંગલના પ્રબંધન માટે ત્યાં આગળ ભાગીદારી મળવી જોઈએ. સરકાર અને એમની વચ્ચે ભાગીદારી થવી જોઈએ. એના માટે તમે ભલામણ કરશો ભવિષ્યમાં. કારણ કે તમે સમજો છો, તમે એવું સમજ્યા કે સ્થાનિક લોકો છે જંગલને વધારે સારી રીતે સમજે છે. આપણા પાઠમાં એના વિશે માહિતી મળે. વન સંપદા અને તેના સંસાધનોને હાનિ ન પહોંચે તેવા પગલા ભરશો. કદાચ તમે ભવિષ્યમાં વન્ય જીવ અથવા તો જંગલને રિલેટેડ કોઈ આર્થિક વર્ક કરો, ધંધો કરતા હો, તો તમે હવે ધ્યાન રાખશો કે તમે વન સંપદા મતલબ કે જંગલને વન્ય પ્રાણીને નુકસાન ન પહોંચે એવી રીતે કામ કરશો. ત્રીજું, સ્થાનિક લોકોની સહમતિ અને સક્રિય ભાગીદારીથી વન સંપદા તેમજ જૈવ વિવિધતા જળવાય એવું ધ્યેય તમે રાખશો. બીજી જે અમુક સંસ્થાઓ છે કે જે આ વન્યજીવો અને જંગલને બચાવવાનો પ્રયત્ન કરે છે, એમની સાથે મળીને તમે આ બાબતે કામ કરી શકો છો એમની સાથે. હવે જે જળ સ્ત્રોતના વ્યવસ્થાપન માટે તમે શું કર્યું? તો પાણીનો થતો વ્યય નાવા ધોવામાં તેમજ શૌચાલયમાં અટકાવીશ. નળ એમનામ ખુલ્લા રાખી અને હાથ ધોતા હોઈએ, નાવાની પ્રક્રિયા શરૂ હોય જ્યારે આપણી, ત્યારે નળ જે છે એ શરૂ રાખી દીધો હોય, ડોલમાંથી પાણી વહી જતું હોય, આવું તમે નહીં કરો. હવે લીકેજ નળમાંથી પાણી ટપકતું બંધ કરશો. નળ ખરાબ થઈ ગયો તો નળ બદલશો, પણ પાણી જે વહી જાય છે નકામું એને અટકાવશો. જળ સંગ્રહણની વિભિન્ન તકનીકોનો ઉપયોગ સાર્વત્રિક ધોરણે થાય તેનો પ્રચાર કરશો. પાણીનો કેવી રીતે બચાવ કરી શકીએ આપણે ભવિષ્યમાં? પાણી જે છે એને જમીન, આપણે હમણાં ગયા લેક્ચરમાં ભણ્યા કે પાણી છે જમીનની અંદર જશે તો ફાયદા થશે. તો પાણી અંદર જમીનમાં કેવી રીતે લઈ જવું, એની જુદી જુદી પદ્ધતિઓ તમે અપનાવશો અને તમારી આસપાસના લોકોને તમે સમજાવશો. પાણીનો બગાડ કરતા વ્યક્તિઓ અને વિવિધ પરિબળો ઉપર તમે અંકુશ રાખશો. મતલબ તમે જ્યાં જોશો ત્યાં કહેશો ભાઈ પાણી વહી જાય છે, અટકાવો, અથવા નળ ખરાબ છે બદલો. પાણીની જે લાઈન લઈ જાવ છો, નળી હોય છે, નળી ક્યાંક લીકેજ હોય છે, ઘણી વાર રબર, તો એ લીકેજ હોય તો એને કહેશો કે ભાઈ નવી બદલી નાખો, કારણ કે પાણીનો વ્યય થઈ રહ્યો છે. આવી બધી વસ્તુનું તમે ધ્યાન રાખી અને પાણીનું વ્યવસ્થાપન કરી શકો. હવે કોલસા અને પેટ્રોલિયમ લેવલે શું કરી શકો? તો એના માટે એલઈડી બલ્બ, ટ્યુબલાઇટનો ઉપયોગ, એલઈડી બલ્બ અથવા તો એલઈડી ટ્યુબલાઇટનો ઉપયોગ તમે કરી શકો. કારણ કે કોલસો અને પેટ્રોલિયમમાંથી જ વીજ ઉત્પાદન થાય છે, તો વીજળીનો ઉપયોગ ઘટશે એટલે આપોઆપ કોલસા અને પેટ્રોલિયમનો ઉપયોગ પણ ઘટશે. સોલાર હીટર, સોલાર કુકરનો ઉપયોગ તમે મેક્સિમમ કરી શકો છો. નાના અંતર કાપવા માટે સાયકલનો ઉપયોગ કરી શકો છો. લિફ્ટની જગ્યાએ સીડીનો ઉપયોગ કરી શકો, અને શિયાળામાં હીટરને સગડીને બદલે એક વધારાનું સ્વેટર પહેરી શકો છો. આનાથી આપણે કોલસા અને પેટ્રોલિયમનું વ્યવસ્થાપન કોઈ એક વ્યક્તિના કરવાથી પણ થઈ શકે. આવું જો બધા જ સમજશે તો આપણે આ ત્રણેય સંપદાઓનું જાળવણી અને વ્યવસ્થાપન ખૂબ જ સારી રીતે કરી શકીશું. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ મિત્રો કે વ્યક્તિગત સ્વરૂપમાં તમે વિવિધ પ્રાકૃતિક ઉત્પાદનોનો વપરાશ ઘટાડવા માટે શું કરી શકો? તો પર્યાવરણ બચાવવા માટેના વિવિધ ઉપાયો છે. જેમાં અમુક જોઈ ગયા છે, પણ બધા એકવાર રિપીટ કરી કે ઘરમાં રસોઈ એટલી જ તૈયાર કરવાની જેટલી જરૂરિયાત હોય. ખાદ્ય પદાર્થોનો બગાડ અટકાવો, કારણ કે આફ્ટર ઓલ ખાદ્ય પદાર્થનો બગાડ કરો છો તો જે લોકો બિચારા ભૂખ્યા રહે છે એને પૂરતો સામાન ખોરાક મળી શકતો નથી. તો ખાદ્ય પદાર્થનો બગાડ આપણે અટકાવવો જોઈએ. એ દરેક વ્યક્તિ અટકાવવો જોઈએ. જરૂર હોય એટલું જ લ્યો, જરૂરથી વધારે લઈ અને એને તમે જે ફેંકી દો છો, જે બગાડ કરો છો, એના લીધે બીજા કેટલા લોકો એવા છે કે જેને રાત્રે ભૂખ્યા સૂવું પડે છે. તો એવો પ્રયત્ન કરશું આપણે બધા કે ખાદ્ય પદાર્થોનો બગાડ બને એટલો ઓછો થાય અથવા ન જ થાય.
તૂટેલી પાણીની પાઇપલાઇન હોય, લીકેજ ગેસની નળી હોય, ટપકતા પાણીના નળ હોય, પાણી કોઈ જગ્યાએથી ઉભરાતું હોય તો એનું સમારકામ આપણે કરાવશું. એલઈડી બલ્બ અને ટ્યુબલાઇટનો ઉપયોગ, એલઈડી બલ્બ અથવા તો એલઈડી ટ્યુબલાઇટનો ઉપયોગ કરી શકીએ. સાયકલ દ્વારા મહત્તમ જગ્યાએ આપણે જવાનું કે જેનાથી કોલસા અને પેટ્રોલિયમનો ઉપયોગ ઘટાડી શકીએ, મતલબ કે અશ્મિ બળતણનો ઉપયોગ ઘટાડી શકીએ. વાહનના પૈડામાં હવાનો દાબ પૂરતો રાખશું, કારણ કે હવા ઓછી હોય એટલે વાહનને બળ જાજુ કરવું પડે રોડ ઉપર ચાલવા માટે. બળ જાજુ કરવું પડે એટલે ઈંધણ વધારે વપરાય, પેટ્રોલ વધારે વપરાય, તમારી ગાડીની એવરેજ ઓછી થાય. એટલે હવા પૂરતી રાખશો. ક્રોસિંગ ઉપર લાલ લાઇટ સમયે વાહન બંધ કરી દેશું. આપણે 30 સેકન્ડ કે 45 સેકન્ડ કે 1 મિનિટના ટાઈમર હોય છે ઘણી જગ્યાઓ પર, તો એ ક્રોસિંગ સમયે આપણે વાહન ચાલુ રાખીને ઊભા હોઈએ છીએ. 1 મિનિટ માટે ગાડી બંધ કરી દઈએ એટલું પેટ્રોલ ઓછું પડે, આપણને જ ફાયદો છે. અને સાથે સાથે ઉપયોગ પેટ્રોલ ડીઝલનો પણ ઓછો થશે. અને આપણો ફાયદો કે આપણે પેટ્રોલ ઓછું જેટલું છે એનો જે બગાડ થયો છે એ જો પડ્યું રહેશે તો એટલો લાંબો સમય સુધી પેટ્રોલ ચાલશે, તો આપણે એટલા પૈસા બચશે, આપણો ફાયદો જ છે. લિફ્ટનો ઉપયોગ જવલ્લે જ કરશો. જવલ્લે એટલે ક્યારેક જ કરશું. પગથિયા સીડીનો ઉપયોગ વધારે કરશું. શિયાળામાં હીટર સગડીની જગ્યાએ ગરમ સ્વેટર વાપરશું. ઉર્જાના પરંપરાગત સાધનો કેવા કયા? સોલાર હીટર છે, સોલાર પાવર છે, સોલાર કુકર છે, મતલબ કે સૂર્યથી ચાલતા અને પવન ઉર્જાથી ચાલતા મોટા ભાગના સાધનોનો આપણે ઉપયોગ કરશું. તો એનાથી આપણે આ પ્રાકૃતિક ઉત્પાદન જે છે એનો ઉપયોગ ઘટશે અને લાંબો સમય સુધી ચાલશે. નીચે આપેલી બાબતોના સંબંધિત 5 કાર્યો લખો જે તમે છેલ્લા સપ્તાહમાં કર્યા હોય. તો પ્રાકૃતિક સ્ત્રોતના રક્ષણ માટે આપણે શું કરી શકીએ? તો વીજળીનો અનાવશ્યક આપણે ઉપયોગ ટાળ્યો, સૂર્યપ્રકાશમાં વાંચન કર્યું એટલે રાત્રે લાઇટ ઓછી ચાલુ કરવી પડે. વૃક્ષારોપણ કરી શકીએ. બજારમાં ખરીદી કરતી વેળાએ કપડાની થેલીનો ઉપયોગ કરીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીએ. પોતાના કારને બદલે લગ્ન પ્રસંગે જવા એસટી બસનો ઉપયોગ કરીએ. હવે પણ શક્ય નથી, પણ એમ છતાં પોસિબલ હોય ત્યાં સુધી કરી શકીએ. પંખા અને બલ્બની લાઇટની રૂમની બહાર નીકળતા તુરંત જ આપણે બંધ કરી દઈએ. પ્રાકૃતિક સ્ત્રોતના દુરુપયોગને અટકાવવા માટે આપણે શું કરી શકીએ? તો દાંત બ્રશ કરતી વેળાએ અને દાઢી કરતા સમયે પાણીનો નળ આપણે છે એ સતત જે ખુલ્લો રાખ્યો હતો એ હવે આપણે બંધ કરશું. ઘરનો કચરો કચરાપેટીની જગ્યાએ રસ્તા ઉપર ફેંકી દીધો હતો એની જગ્યાએ ભીનો અને સૂકો કચરો છૂટો પડશું. સૂકો કચરો છે એ કચરા ટોપલીમાં નાખશું, ભીનો કચરો જમીનની અંદર દાટી દેશું એટલે એ ખાતર તરીકે ઉપયોગમાં લઈશું. 2 દિવસ રજાઓમાં બહાર ગયા ત્યારે ટીવીની સ્વિચ ભૂલાઈ જાય ક્યારેક, એવું ન થાય એનું ધ્યાન રાખશું. રૂમને ગરમ રાખવા માટે હીટરનો વપરાશ ઓછો કરશું અને લિફ્ટનો ઉપયોગ આપણે ઓછો કરશું. તો આપણે પ્રાકૃતિક સ્ત્રોતોનો ઉપયોગ આવી રીતે કરશું તો લાંબા સમય સુધી પ્રાકૃતિક સ્ત્રોતોનો ઉપયોગ કરી શકીશું અને આવનારી પેઢીને આપી શકીશું. નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન પ્રકરણમાં ચર્ચવામાં આવેલી સમસ્યાઓને આધારે તમે તમારી જીવનશૈલીમાં શું પરિવર્તન લાવ્યું? તો મહદઅંશે સાર્વજનિક પરિવહન દ્વારા મુસાફરી, પેટ્રોલ ડીઝલની બચત માટે આપણે કરી શકીએ, કરી નથી હજી. પ્લાસ્ટિક, કાગળ, કાચ અને ધાતુની વસ્તુઓનું પુનઃચક્રીયકરણ કરશું, રિસાયકલ કરશું. જળ સંગ્રહની વિવિધ રીતો આપણે અપનાવશું. વધારે ને વધારે વૃક્ષો વાવશું અને 5 Rનો ઉપયોગ કરશું તો 100% આપણે નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન કરી શકશું. આજે આપણે વિદ્યાર્થી મિત્રો આ પાઠ અહીંયા આગળ પૂર્ણ કર્યો છે. આપણું જે આ 16મું ચેપ્ટર છે એની સાથે આપણે લોકડાઉન દરમિયાન એક 6થું ચેપ્ટર જે છે એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને આજે આપણે આ 16મા ચેપ્ટરનો અભ્યાસ પૂર્ણ કર્યો. આપણા ટોટલ 2 ચેપ્ટર જે છે એ અહીંયા આગળ પૂર્ણ થયા છે. હવે આવતીકાલના દિવસમાં મતલબ કે સોમવારે તમારી એક ટેસ્ટ છે ઓનલાઈન જે તમારે દેવાની રહેશે, જેની બધી જ માહિતીઓ વોટ્સઅપ ગ્રુપમાં આજના દિવસમાં જ અપાઈ ગયેલ છે. તો એ મુજબ દરેક વિદ્યાર્થીએ ફરજિયાત ટેસ્ટ આપવાની છે, નહીતર દરેક વિદ્યાર્થીના વાલીઓને અમે જાણ કરીશું. તો સોમવારે બધા જ વિદ્યાર્થીઓ ટેસ્ટ ફરજિયાત સવારે 9 થી 5 વાગ્યા સુધી 7 વાગ્યા સુધીના સમયમાં ફરજિયાત આપવી. આજનો લેક્ચર જે છે એ આપણે અહીંયા આગળ અટકાવશું. હવે પછી આપણે નવો પાઠ ચાલુ કરીશું.